હેલો ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम। तो કેમ છો તમે બધાય? મજામાં ને? તો જો આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ। સ્વાગત છે તમારા બધાયનું આપણા ન્યૂ વ્લોગમાં। તો અત્યારે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને હવે નાસ્તા પાણી પણ થઈ ગયા છે ને ફિલહાલ આપણા કામ ચાલી રહ્યા છે બધાય। અને જો મેં તમને કાલે કીધું હતું કે આપણા ઘરમાં કોણ હોય એટલે રહેવા ના દઈએ। મુસ્કાનની મહેંદી જોઈને ફાતેમાએ રાતે જીદ કરી તો એને આપણે થોડીક મૂકી દીધી, કેમ કે અહીંયા આપણી પાસે કોણ હતો જ તો એને મૂકી દીધી। તો હવે અત્યારે ડેલીના બસ આપણા કામ થાય છે અને ઈ જ બધું હાલે છે। તો આપણે બ્લોગિંગ હા જો આ મુસ્કાન ઊંચી કર ફાતેમા। તો જો કંઈક આ પછી રાતે ઉરેન પાડવા નથી દેતી પણ તોય આપણે પાડી દીધી છે। હાલે બચ્ચા ખુશ થઈ ગયા। અને આ છે મુસ્કાનની મસાલા બહુ મસ્ત કલર આવી ગયો છે, ફાતેમાને મસ્ત કલર આવી ગયો છે। દેખાતા મુસ્કાન જો મુસ્કાનને કંઈક અહીંયા છે ને કઈડી ગયું તું હોઠમાં, કે કોણ જાણે શું થઈ ગયું હતું। રાતે છે ને સૂજી ગયું હતું, અત્યારે તો ઠીક છે। રાતે એને છે ને દુકાને મોકલી ને આપણે તો હુરેનનું ડાયપર ને બીજી એક બે વસ્તુને લેવા માટે એ લોકોને ભાગને લેવા હતા। દુકાને ગઈ ને એટલે કંઈક રસ્તામાં એને કઈડી ગયું હશે, શું ઉડીને આવ્યું તો અહીંયા આ સાઈડ છે ને હોઠ આવડો આમ ફરફોલા જેવું થઈ ગયું હતું। અત્યારે તો બેસી ગયું છે નહીં એટલું બધું। મેં કીધું કે જો કદાચ ને વધારે વધી જશે તો પછી રાતે તો રાડું દેતી હતી કે બરે છે ને તમે છે ને, પણ કાંઈ નહોતું। ચાલો અલ્લાહનું શુકર છે કે ઠીક થઈ ગયું છે, એટલું બધું કાંઈ છે નહીં। તો ચાલો હવે ફટાફટ આપણે છોટા મોટા કામ કરીને પછી મળીએ થોડીક વાર પછી। હજી જો 2 દિવસ પહેલાંની એ ભાજી પડી છે ને આજ વરી પાછી ભાજી આવી ગઈ છે ને આપણી હુરેને ઉઠીને આવી ગઈ છે। ચાલો થોડીક વાર એને લઈ પછી આગળ મળશું। ચાલો ફ્રેન્ડ્સ, હવે થઈ ગયું છે બપોરનું ટાઈમ તો આપણે આવી ગયા છીએ રસોડામાં રાંધવા માટે। છોકરાઓને સ્કૂલે મોકલી ભાજી લઈ આવ્યા હતા પણ ભાજીને આપણે ફ્રીજમાં મૂકી દીધી ને અત્યારે આપણે કરી છીએ અખની। આજ જુમ્મો છે તો વહેલું અખની કરી લઈએ તો ફટાફટ થઈ જાય ને પછી આપણે નાહી ધોઈને નમાજ પડવાય થાય। તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે થાય છે બપોરનું હવે ટાઈમ, છોકરાઓને આપણે મોકલી દીધા સ્કૂલે ને આપણે આવી ગયા છીએ આપણા રસોડામાં રાંધવા માટે। તો અત્યારે ભાજી લઈ આવ્યા હતા પણ ભાજીને આપણે મૂકી દીધી છે સાઈડમાં ને અત્યારે આપણે અખની કરી છે તો ફટાફટ થઈ જાય તો આપણે પહેલે કરી નાખીએ। અમે ફટાફટ ને આપણે કાંઈ એટલી બધી ઉતાવળ હોય નહીં, અમે 2:30 વાગે આવે, 2:30 વાગે આવીને પછી જ એને ખાવાનું હોય। જો યાદ આવ્યું, ચાલો એની માટે પહેલાં પાણી મૂકી દઈ ગરમ, આવીને નાશે ને નાહીને પછી ખાશે। પાણી ગરમ કરવા મૂકી દઈ, અખની બનતા કાંઈ વાર નહીં લાગે, ફટાફટ બની જશે। ગોશ લઈ આવ્યા છે, ગોશવાળી, આજ ચિકનવાળી નથી, આજ ગોશવાળી છે। આ ડુંગળી તો આખું બારી નાખે છે સાવ। આપણે રેસીપી આજે શેર નહીં કરી કેમ કે બે વાર તો લગભગ આપી દીધી નહીં અખનીની રેસીપી। હો ચાલો થોડીક વાર પછી મળીએ, આ નકા બૈરે જ રાખશે આખું। જો અખનીનો આપણો મસાલો રેડી થાય છે, શાક નાખીને પહેલે થોડીક વાર ભૂની લઈ અને પછી છે ને આપણે બટેકા ને ચોખા ને ટમેટા એ જે કાપીને રાખ્યા છે એ પછી ઉપરથી નાખશું। ચાલો હવે અખનીનો પ્રોસેસ થાય છે। તો આપણે કચુંબરે કરીને રાખી લીધું છે ટમેટા ને ડુંગળી, ટમેટો એક જ કાપ્યું છે, નીચે છે। હવે એની અંદર મીઠું ને લીંબુ દહીં નાખી લઈ પછી ખાવા ટાણે કાપવાની વ્યાધિ નહીં એટલે આપણું કચુંબર થઈ ગયું છે રેડી। આજે આપણે ગોલ ગોલ કરી કેમ કે નાની હતી ને તો મજા આવે ગોલ ગોલ કાપવાની। હા કોણ બોલતા है पे? हाय कौन? किसका फोन है माँ? किसका फोन आता है पर फोन बिगड़ जाएगा। इतने दीदी किसके फोन आते? लाओ दे पापा का फोन टूट जाएगा, लाओ। તો ચાલો ફાઇનલી જો અત્યારે આપણું મુહૂર્ત આવી ગયું છે, આપણે છે ને મમરા વઘારી નાખી। તેલ આપણે મૂકી દીધું છે, એક કોર ફોનને સેટ કરી દીધું છે। કોઈ રેસીપી આપણે શૂટ નથી કરતા પણ આ તો મમરા ને પૌવાને એ તરી નાખી ને બાકી આ બધા પડીકા આપણે રેડીમેડ મંગાવી લીધા છે, એ તો પછી તોડીને નાખવાના। એટલે પૌવા તરી લેશું।
તો છોકરાઓએ આવીને ખાઈ જમી લીધું, પછી જમીને ગયા હવે એ લોકો ટ્યુશનમાં, અને હુરેને એ લોકોની હારે હારે જ જાય ટ્યુશનમાં. તો અત્યારે હવે આપણે પહેલાં મેં કીધું લાવ કોઈ નથી ને તો આ કામ કરી લઉં, હુરેન હોય ને તો પછી સરખાઈ થાય નહીં આપણું. ને અકનીનું મેં ફાઇનલ લુક દેખાડતા તો ભૂલી જ ગઈ હતી, હવે તો ખવાઈ ગઈ શું, તો એ દેખાડી દઉં. બસ હવે આટલી જ છે એ અત્યારે રાતે ખવાઈ જશે ને. છોકરા આવ્યા ગામમાં 17 વાર જાય પણ આ યાદ જ નથી આવતું, એનું હેન્ડલ ક્યારનું તૂટી ગયું છે, લગભગ 1-1.5 વર્ષ કે 1.5 વર્ષ જેવું થયું હશે ત્યારનું તૂટી ગયું છે, પણ એમને હલાવીએ છીએ, યાદ જ નથી આવતું. ગામમાં કેટલી વાર ગયા, બજારમાં જાય કેટલી વાર જાય છે પણ ભૂલાઈ જાય છે, યાદ જ નથી આવતું. એવી ઝીણી મોટી વસ્તુ ભૂલાઈ જ જાય, જે ના લેવા ગયા હોય ને એ બધું લઈને ફાલતુનું આવતા રહીએ આપણે. તો ચાલો હું પેલા આ બધા પૌવા બવા ને આ બી ને તરી લઉં ને પછી મમરા વઘારી નાખી પછી તો પૌવા આપણે બધાય તરી લીધા છે ને હવે આ તેલમાં જ બી નાખી દઈ. આપણે બીએ નાખી દીધા, બી છે ને પછી લેવા જ કોઈ નાખી. બી સાંજે મેં પડીકા મંગાવ્યા ને ત્યારે મુસ્કાનને કીધું તો એ ત્યારે ભૂલી ગઈ. હા વાંધો નહીં, એટલા તો એટલા હાલશે, બીજું શું. પહેલે જ મેં એને કીધું કે 250 ગ્રામ લેજે તો એ 10 રૂપિયાના લઈને આવી. વાંધો નહીં, ચાલો ને ચાલશે. અહીંયા આપણને મિક્સ કરવામાં થોડીક તકલીફ થતી હતી તો આપણે બધું પહેલે ડબ્બામાં નાખીને મેં કીધું મિક્સ કરી નાખીએ. હજી આમાં પૌવા નીચે બી છે. જો આ ટોપિયો મેં વળી આળસ કરી, મોટા ટોપિયા હતા ને નાનકડો લીધો, મેં કીધું એમાં ઠલવી દઈ. હજી આ બધા પડીકા ઠલવવાના છે તો મેં કીધું પહેલાં ડબ્બામાં બધું ના કરું રૂ, પહેલાં ડબ્બામાં બધાય મિક્સ કરી નાખી અને પછી આ મમરાવાળી થેલીમાં જ ભરીને એ થેલીને ડબ્બામાં મૂકી દેશું. તો ચાલો હવે હું મિક્સ કરી લઉં બધું. આ બધું આપણે કાથરોટમાં મિક્સ કરી નાખ્યું છે, પૌવા ને સેવ ને મમરા ને બી ને ઓલા નાયલોન ચેવડાના પડીકા આ બધાય આપણે કરી નાખ્યા છે. હઠ જા હુરો, જો આ તો જો રેવા નથી દેતી. હલો હવે એને ડબ્બામાં નાખી અને પછી ડબ્બામાં જ મિક્સ, ડબ્બાને હલાવીને એટલે મિક્સ થઈ જાય. તો ફાઇનલી જો આપણે ડબ્બામાં નાખી દીધું છે. આ ડબ્બો છે આટલો ભરાણો, પૂણો ભરાણો છે, થોડોક હજી ના કર. એક તો આ તો જો લોહી પીવે છે આપણા. આ હુરો આંગળી આવ ગઈ. તો અહીંયા આવે જો થોડીક આપણી બપોરની અકની પડી છે તો અત્યારે આપણે થોડુંક કલેજીનું શાક કરી છીએ. બસ એમાં બટેકા કાંઈ નથી નાખ્યા, આવું જ રાખશું આપણે. થોડુંક પાણી નાખીને પાકવા રાખી દઈશું. ને બાકી આ લોકોએ તો જો ખાઈ લીધું, ઢોસા લઈ આવ્યા હતા. ઢોસા લઈ જો અહીંયા રાંધવાનું મારું ચાલુ છે એટલે બધું આ આવું લાગે છે. હમણાં રોટલી કરી ને એ લોકો ઢોસા લઈ આવી દીધી, 2 જણીઓએ ઢોસા ખાધા ને આપણું રાંધવાનું હાલે છે અત્યારે. અકની છે ને થોડીક પડી છે બપોરની, તો હવે આપણે અત્યારે ખાલી રોટલી કરી, ચાવલ ખીચડી નથી કર્યા. અને થોડુંક મેં કીધું કલેજીનું શાક, ભૂનેલી કલેજી કરી નાખી તો થઈ જશે અત્યારે. હવે એ લોકોએ તો ખાઈ લીધું છે, 2 જણીઓએ એક ઢોસો. હવે જો ભૂખ લાગશે તો ખાઈ લેશે, નકા પછી થયું. ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ, કાલે આપણે વ્લોગનું એન્ડ કરતા ભૂલી ગયા અને પછી આગળ કાંઈ શૂટે ના કર્યું આપણે. તો હવે આપણે આ વ્લોગનું એન્ડ કરી નાખીએ. આજે છે નેક્સ્ટ ડે મોર્નિંગ અને આજે છે ને ફાતેમાની આંખું જરાક ઉઠી ગઈ હતી તો છે ને કે ઓલી આપણે ગરમ પાણીથી ધોવરાવી છે, સાવ ચીની જેવી થઈ ગઈ છે એટલી. તો ચાલો આ વ્લોગનું આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો મળશું હવે કાલે. ટાટા, આવજો.